નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનું 8.1 અને એની આગળના ઉદાહરણનું કામ પૂરું કર્યું. ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય 8.2 શીખવા માટે અમુક થિયરી અહીંયા શીખવી જરૂરી છે. જોઈએ આપણે મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આપણે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં ખૂણો મૂકતા તો એ ખૂણો કા થીટા હોય, કા પછી એબીસી હોય, કા પીક્યુઆર હોય, ટૂંકમાં કોઈ પણ ખૂણો છે એ આલ્ફાબેટમાં આપણે મૂકતા. માનો કે આમ આપણે લખતા કે સાઇન થીટા, આવું લખતા. એટલે સાઇનની બાજુમાં એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં જે ખૂણો મૂકતા આ પ્રમાણે થીટા હોય, કા પછી આ પ્રમાણે માનો કે એ ખૂણો હોય અથવા બી હોય, સી હોય, રેડી. એ જ પ્રમાણે માનો કે ટેન આલ્ફા હોય, રેડી. આ પ્રમાણેના ખૂણા આપણે મૂકતા ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં. આ પ્રમાણેના આપણે ખૂણા મૂકતા. મિત્રો, હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં વિશિષ્ટ પ્રકારના અમુક ખૂણાઓ મૂકવાના છે, રેડી. કયા કયા ખૂણા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં મૂકવાના છે? તો મિત્રો, અહીંયા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં 0 અંશનો ખૂણો મૂકીશું, પછી ત્યારબાદ 30 અંશનો ખૂણો મૂકીશું, 45 અંશનો ખૂણો મૂકીશું, 60 અંશનો ખૂણો મૂકીશું અને 90 અંશનો ખૂણો મૂકીશું. આટલા ખૂણા આપણે મૂકવાના છે. આ 5 ખૂણા 0, 30, 45, 60 ને 90. આ તમામ ખૂણા ક્યાં મૂકવાના છે? ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં. તમામ ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં આમાંનો કોઈ પણ ખૂણો મૂકી શકાય. એટલે કે માનો કે સાઇન ત્રિકોણમિતીય ગુણોત્તર હોય તો સાઇનની બાજુમાં 0 અંશનો ખૂણો મૂકી શકાય, સાઇનની બાજુમાં પેલો 30 અંશનો ખૂણો મૂકી શકાય, સાઇનની બાજુમાં પેલો 45 અંશનો ખૂણો મૂકી શકાય, સાઇનની બાજુમાં પેલો 60 અંશનો ખૂણો મૂકી શકાય, સાઇનની બાજુમાં પેલો 90 અંશનો ખૂણો મૂકી શકાય. એ જ પ્રમાણે કોષમાં પણ આ તમામ ખૂણા મૂકી શકાય. એ જ પ્રમાણે ટેનની બાજુમાં પણ આ તમામ ખૂણા મૂકી શકાય, આ વિશિષ્ટ ખૂણા મૂકી શકાય. એ જ રીતે કોશેક, શેક અને કોટમાં પણ આ તમામ વિશિષ્ટ ખૂણાઓ મૂકી શકાય. આ 5 ખૂણા કેવા છે? વિશિષ્ટ ખૂણા છે, રેડી. એટલે 5 વિશિષ્ટ ખૂણા આપણે ક્યાં મૂકવાના છે? ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં. બીજી બાબત મિત્રો, તમે આ ખૂણા ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં મૂકો ને તો કંઈક એને વિશિષ્ટ કિંમતો મળતી હોય, રેડી. માનો કે સાઇનની બાજુમાં 0 મૂક્યા તો સાઇન 0ની કિંમત થાય 0. પછી એ જ પ્રમાણે સાઇન 30ની કિંમત થાય 1/2. એ જ પ્રમાણે સાઇન 45ની કિંમત થાય 1/√2. આ પ્રમાણે કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં કોઈ વિશિષ્ટ ખૂણો મૂકવામાં આવે તો કંઈક એની શું મળતી હોય? કિંમતો મળતી હોય. અને આ જ કિંમતોનો ઉપયોગ કરીને આપણે હવે દાખલા ગણવાના આવશે. તો આ કિંમતો કઈ મળે એ આપણે જોવું હોય તો આપણે હમણાં ટેબલ સ્વરૂપે તમામ કિંમતો જોવાની છે. એ ટેબલ યાદ રહી જાય એટલે તમને કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરની બાજુમાં કોઈ પણ ખૂણો મૂકીએ એટલે તમને એની કિંમત મળી જાય. એક ટેબલ પરથી આપણે તમામ કિંમતો મેળવી શકીશું. એ ટેબલ હવે આપણે જોવાનું છે. જોઈએ મિત્રો, ટેબલ શું કહે છે. ખાસ ટેબલ બનાવતા આવડવું જ જોઈએ. ટેબલ બનાવતા નહીં આવડે તો આ પ્રકારના દાખલા પણ નહીં આવડે, રેડી. ઓકે, તો સૌપ્રથમ વાત કરીએ ત્રિકોણમિતીય ગુણોત્તરની. તો બધા ત્રિકોણમિતીય ગુણોત્તર હું લખી નાખું છું. અહીંયા લખું છું સાઇન થીટા, પછી લખું છું કોસ થીટા, પછી લખું છું ટેન થીટા, પછી લખું છું કોશેક થીટા, કોશેક થીટા, પછી આવશે સેક થીટા અને પછી આવશે કોટ થીટા. આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે લખ્યા. સાઇન, કોસ, ટેન, કોસેક, સેક ને કોટ. હવે અહીંયા ખૂણા લખીએ. ઉપર આપણે સામે આપણે શું લખીએ છીએ? ખૂણા લખીએ છીએ. આ બાજુ કયા ખૂણા? વિશિષ્ટ ખૂણા. આ બાજુ વિશિષ્ટ ખૂણા બધા લખું છું. માનો કે પેલો ખૂણો છે 0 અંશનો, બીજો ખૂણો છે અહીંયા માનો કે 30 અંશનો, એના પછીનો ખૂણો છે 45 અંશનો, એના પછીનો ખૂણો છે 60 અંશનો અને એના પછીનો ખૂણો છે 90 અંશનો. હાલો, હવે મિત્રો સાઇનની બાજુમાં અહીંયા થીટા છે. થીટાની જગ્યાએ માનો કે શું મૂકવામાં આવે? 0 મૂકવામાં આવે. એટલે કે સાઇન 0 મૂકવામાં આવે, એની કિંમત અહીંયા આવશે. સાઇન 0ની કિંમત અહીંયા મુકાશે, સાઇન 30ની કિંમત અહીંયા મુકાશે, સાઇન 45ની કિંમત અહીંયા મુકાશે, સાઇન 60ની કિંમત અહીંયા મુકાશે અને સાઇન 90ની કિંમત અહીંયા મુકાશે. એ જ પ્રમાણે કોસ 0ની કિંમત અહીંયા મુકાઈ,
કોસ 30ની કિંમત અહીંયા મુકાય, કોસ 45ની કિંમત અહીંયા મુકાય, કોસ 60ની કિંમત અહીંયા, કોસ 90ની કિંમત અહીંયા. એ જ પ્રમાણે આ તમામ ત્રિકોણમિતિય ગુણોત્તરની બાજુમાં ખૂણા મૂકવામાં આવે તો એની કંઈક કંઈક થતી હોય, કંઈક કિંમતો મળતી હોય, કંઈક વેલ્યુ મળતી હોય. એ કિંમતો અહીંયા ટેબલ સ્વરૂપે આપણે રજૂ કરવાની છે. જોઈએ આપણે તો સાઇનની બાજુ 0 મૂકું તો સાઇન 0ની કિંમત કેટલી થઈ મિત્રો? યાદ રાખજો, સાઇન 0ની કિંમત થાય 0. એટલે કે સાઇનની બાજુમાં આ પ્રમાણે સાઇનની બાજુમાં 0 મૂકવામાં આવે, સાઇનની બાજુમાં 0 મૂકવામાં તેની કિંમત કેટલી થાય? 0. ક્યાંથી મળી? તો અહીંથી જો ટેબલમાંથી સાઇન 0 તો કે 0. એ જ પ્રમાણે માનો કે સાઇનની બાજુમાં 30 મૂકવામાં આવે તો સાઇન 30ની કિંમત કેટલી? તો યાદ રાખજો મિત્રો, સાઇન 30ની કિંમત થાય 1/2. એટલે કે સાઇનની બાજુમાં 30નો ખૂણો મૂકવામાં આવે તો આ સાઇન 30ની કિંમત કેટલી થાય? 1/2 થાય. મિત્રો આનો દાખલામાં સીધો ઉપયોગ આવશે. જ્યાં સાઇન 30 દેખાય અહીંયા હું મૂકવાના આવશે? તો જ્યાં સાઇન 30 દેખાય 1/2 મૂકવાના આવશે. રેડી? માનો કે એ જ પ્રમાણે આગળ વધીએ તો સાઇન 45ની કિંમત કેટલી થાય? એટલે કે સાઇનની બાજુમાં 45નો ખૂણો મૂકવા તેની કિંમત કેટલી થાય? તો સાઇનની બાજુમાં 45નો ખૂણો મૂકે તેની કિંમત થાય 1/2. શું થાય? સાઇન 45ની કિંમત શું થાય? 1/2. એટલે કે સાઇનની બાજુમાં 45નો ખૂણો મૂકવામાં આવે તો એની કિંમત આવે 1/2. સાઇન 45ની કિંમત 1/√2 થાય. એ જ પ્રમાણે સાઇન 60ની કિંમત શું થાય? તો કે √3/2. સાઇન 60ની કિંમત શું થાય? √3/2. એટલે કે સાઇનની બાજુમાં 60નો ખૂણો મૂકવામાં આવે, સાઇનની બાજુમાં 60નો ખૂણો મૂકવામાં આવે તેની કિંમત થાય √3/2. રેડી? એ જ પ્રમાણે માનો કે સાઇન 90ની કિંમત પૂછે તો સાઇન 90ની કિંમત થશે 1. સાઇન 90ની કિંમત કેટલી થશે? તો કે 1. એટલે કે સાઇનની બાજુમાં 90નો ખૂણો આ પ્રમાણે મૂકવામાં આવે તેની કિંમત શું ગણવાની છે? આપણે 1 ગણવાની છે. એટલે આ પ્રમાણે આ બધી કિંમત ક્યાં લખી? આપણે ટેબલ સ્વરૂપે લખી છે. ટેબલમાંથી તમામ કિંમત મળી જાય. સાઇન 0, સાઇન 30, સાઇન 45, સાઇન 60 ને સાઇન 90. રેડી? હાલ મિત્રો પ્રશ્ન થાય કે યાદ કેમ રાખવું? તો તમે 2-4 વખત બોલી જાઓ ને એટલે તમને ડાયરેક્ટ આ યાદ રહી જાય. રેડી? અને માનો કે એમ પણ યાદ નથી રહેતું તો હું તમને યાદ રાખવાની એક ટેકનિક આપું છું. રેડી? કે આપણે આ સાઇન છે એ સાઇનની આખી રો યાદ રાખવી હોય તો આ સાઇનની આખી રો યાદ કેમ રાખવી એની હું તમને ટેકનિક આપું છું. આ એક રો તમને યાદ રહી જાય ને એટલે બાકી બધાના મૂલ્ય ઓટોમેટિક મળી જાય. આ એક પરથી આ તમામના મૂલ્ય મળી જાય. એટલે યાદ ખાલી આ એક જ રાખવાનું છે આપણે. રેડી? અને માનો કે આ પણ યાદ નથી રહેતું તો હું તમને બનાવવા માટેની એક ટેકનિક આપું છું. તમારે છે ને એક ફોર્મ્યુલા યાદ રાખવાની. કઈ ફોર્મ્યુલા? તો ફોર્મ્યુલામાં આવું છે, વર્ગમૂળમાં ખૂણાનો ક્રમ. વર્ગમૂળમાં શું લખવાનો? ખૂણાનો ક્રમ અને છેદમાં હંમેશા 2. આ એક સૂત્ર યાદ રાખજો, હું અહીંયા લખી નાખું છું. વર્ગમૂળમાં શું લખવાનો? ખૂણાનો ક્રમ અને છેદમાં હંમેશા શું? 2. હાલ આ એક જો તમને યાદ રહી જાય ફોર્મ્યુલા એટલે આખી સાઇનની રો તમને આવડી જાય. રેડી? હવે ખૂણાના ક્રમ કેમ નક્કી કરવા? તો 0 ખૂણો છે ને 0 એ માનો કે કેટલામાં ક્રમે છે? તો 0 ખૂણો છે એ 0માં ક્રમે છે. પછી 30નો ખૂણો છે એ માનો કે પહેલા ક્રમે છે, 45નો ખૂણો બીજા ક્રમે છે, 60નો ખૂણો ત્રીજા ક્રમે અને 90નો ખૂણો ચોથા ક્રમે. ખાલી તમારા ક્રમ યાદ રાખવાના છે. 0 કેટલામાં ક્રમે? 0માં ક્રમે. 1 કેટલામાં ક્રમે? પહેલા ક્રમે. 30 કેટલામાં ક્રમે? પહેલા ક્રમે. 45 કેટલામાં ક્રમે? બીજા ક્રમે. 60 ત્રીજા ક્રમે, 90 ચોથા ક્રમે. આ પ્રમાણે તમે ખૂણાના ક્રમ યાદ રાખી. ચાલો રેડી? હવે મને કોઈ એમ કે સાઇન 0 નું મૂલ્ય શું થાય? તો પહેલા તમને આમ કહે કે સાઇન 0 નું મૂલ્ય બરાબર કેટલું? સાઇન 0 નું મૂલ્ય બરાબર કેટલું? તો સૌથી પહેલા વિચાર આવવો જોઈએ 0 નામનો ખૂણો છે એ ખૂણાનો ક્રમ આમાં મૂકો. તો ખૂણાનો ક્રમ કેટલામાં આવે? 0 નામનો ખૂણો કેટલામાં ક્રમે આવે? 0માં ક્રમે આવે. તો અહીંયા ક્રમ આવશે 0. છેદમાં કેટલા? 2. વર્ગમૂળમાં 0 એટલે કેટલા? તો વર્ગમૂળમાં 0 એટલે 0. 0 છેદમાં 2 બરાબર કેટલા? તો કે 0. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખો શું થાય? એનું મૂલ્ય 0. તો એનો મતલબ સાઇન 0 નું મૂલ્ય શું આવ્યું? 0. જો મળી ગયું, સાઇન 0 નું મૂલ્ય 0. રેડી? માનો કે એ જ પ્રમાણે મને કોઈ એમ કહે કે ભાઈ સાઇન 30ની કિંમત શોધો જી, તો હું વિચારું કે ખૂણો કયો છે? 30નો. એ ખૂણાનો ક્રમ કેટલામાં? 30નો પહેલો ક્રમ. તો વર્ગમૂળમાં લખવાનો ખૂણાનો ક્રમ પહેલો, છેદમાં 2 ના 2 જેમ છે એમના.
તો વર્ગમૂળ 1ની કિંમત શું થાય તો કે 1 થાય, 1નું વર્ગમૂળ 1 નીકળે, છેદમાં કેટલા 2, તો એનો મતલબ એમ થયો 37ની કિંમત શું મળી 1/2, જો આ 1/2 જ છે। રેડી। એ જ પ્રમાણે માનો કે કોઈ મને એમ કહે કે ભાઈ sin 45ની કિંમત મેળવો, તો હું વિચારું 45નો ખૂણો કેટલામાં ક્રમે આવે છે તો 45નો ખૂણો બીજા ક્રમે આવે છે, તો આમાં શું લખવાનું ખૂણાનો ક્રમ કેટલામાં બીજો, છેદમાં કેટલા છે 2। રેડી મિત્રો, અહીંયા છેદ ઉડે છે, અત્યાર સુધી આ બંનેમાં છેદ નહોતા ઉડતા, એક આ 45માં છેદ ઉડશે અને એક 90માં છેદ ઉડશે, બેમાં છેદ ઉડે, તો અહીંયા પણ છેદ ઉડે, તો છેદ ઉડાડી દીધું આપણે, ઉપર વર્ગમૂળ 2 એમનેમ, નીચે 2, તો 2 એટલે શું થાય તો 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કહેવાય, તો વર્ગમૂળ 2 કેન્સલ, ઉપર કાંઈ ના વધે તો 1 વધે, તો 1ના છેદમાં શું આવ્યા વર્ગમૂળ 2, તો sin 45ની કિંમત આવી 1ના છેદમાં વર્ગમૂળ 2, જો આવી ગઈ sin 45ની કિંમત 1ના છેદમાં વર્ગમૂળ 2। માનો કે કોઈ એમ કહે sin 60ની કિંમત કેટલી ભાઈ, તો sin 60ની કિંમત મેળવવાની કીધું, વિચારું કે 60નો ખૂણો કેટલામાં ક્રમે છે ત્રીજા ક્રમે છે। રેડી। તો વર્ગમૂળમાં ખૂણાનો ક્રમ આવે 3, છેદમાં કેટલા છે 2, આના કઈ છેદ ઉડતા નથી, છેદ ઉડે તો ઉડાડવાના આવે, બે જ જગ્યાએ ઉડશે, એક ક્યાં ઉડશે 45માં ને 90માં। રેડી। બીજે ક્યાંય ઉડતા નથી, તો વર્ગમૂળ 3ના છેદમાં 2 સીધો જવાબ આવી ગયો, તો sin 60ની કિંમત કેટલી છે વર્ગમૂળ 3ના છેદમાં 2 જ છે, આવી જો। એ જ પ્રમાણે કોઈ એમ કહે કે sin 90ની કિંમત શોધો, તો sin 90નો ક્રમ કેટલામો ચોથો ક્રમ છે, તો વર્ગમૂળમાં લખો એનો ક્રમ ચોથો, છેદમાં કેટલા 2, તો 4નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 2, અને 2ના છેદમાં 2 એટલે કેટલા 1, આવી ગયું sin 90ની કિંમત 1। રેડી। આ પ્રમાણે આ એક ફોર્મ્યુલા તમે યાદ રાખી લ્યો એટલે સાઇનની આખી રો તમે બનાવી શકો। ખાલી યાદ શું રાખાય, ખૂણાના ક્રમ, 0 નામના ખૂણાને 0મો ક્રમ કહેવાનો, 0 થી ચાલુ કરવાનો ક્રમ, 0 પહેલો બીજો ત્રીજો ને ચોથો, અને આ પ્રમાણે તમે શું કરી શકો સાઇનનું ટેબલ યાદ રાખી શકો। રેડી મિત્રો, મેં બાજુમાં લખીને આપ્યું છે એટલા માટે, અહીંયા બાજુમાં મેં લખીને જ આપ્યું છે। રેડી। એ તમારે લખી લેવાનું છે મિત્રો। આવી શોર્ટકટ વાપરવા કરતાં ડાયરેક્ટ યાદ રાખવું નહીં, બેસ્ટમાં બેસ્ટ, આવી ટેકનિકથી યાદ રાખવું અને એમાં સમય બગાડવો, રેડી, એના કરતાં ડાયરેક્ટ મૂલ્ય યાદ રાખી લેવાય, દાખલા ઝડપથી થાય। જેમ તમે ડાયરેક્ટ કિંમતો યાદ રાખતા જશો ને એમ દાખલામાં ઝડપ આવશે। આવું ટેબલ દોરો અને પછી એમાંથી ગોતી અને દાખલામાં કિંમત મૂકો, એમાં સમય બગડે, એના કરતાં સીધું આમ યાદ રહી જવું જોઈએ કે sin 0 તો કે 0, sin 30 1ના છેદમાં 2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 તો કે 1। આ પ્રમાણે ડાયરેક્ટ કિંમતો યાદ રાખતા શીખી જાઓ મિત્રો। ભલે 5-10 વખત બોલવું પડે, ડાયરેક્ટ ન આવડે, 5-10 વખત આને બોલો ને એટલે આખું ટેબલ તમને યાદ રહી જશે। રેડી। હા, તો અહીંયા સાઇનની રો થઈ ગઈ તૈયાર। હવે કોસનો વારો, કોસની રો તૈયાર કરવી છે, તો કોસની રો કેમ તૈયાર થાય, એકદમ સરળ। શું કામ કરાય, ઉલટેથી શરૂ કરાય। આ છેલ્લું છે ને એ અહીંયા પહેલું બનશે, આ છેલ્લેથી બીજું એ પહેલેથી બીજું, છેલ્લેથી ત્રીજું એ પહેલેથી ત્રીજું, પછી છેલ્લેથી ચોથું એ પહેલેથી ચોથું, અને છેલ્લેથી પાંચમું એ પહેલેથી પાંચમું। રેડી। ટૂંકમાં કેવું હોય તો પાછળથી સંખ્યા લઈને આ બાજુ મૂકતી જવાની, આ મૂકતી જવાની। રેડી। તો છેલ્લી સંખ્યા શું છે 1 છે, તો અહીંયા આવશે 1, છેલ્લેથી બીજી સંખ્યા √3/2, તો અહીંયા આવશે √3/2, પછી અહીંયા 1/√2, તો અહીંયા આવશે 1/√2। જો 45ના ખૂણા માટે બે કિંમત કેવી આવી સરખી, sin 45ની કિંમતે 1/√2 આવી અને cos 45ની કિંમતે 1/√2 આવી। રેડી। હવે 1 અહીંયા લખ્યા, √3/2 અહીંયા લખ્યા, 1/√2 અહીંયા લખ્યા, 1ના છેદ 2 અહીંયા આવશે અને 0 ક્યાં આવશે, છેલ્લે આવશે। ખાલી માત્ર ને માત્ર શું કામ કર્યું મિત્રો, આમાં માત્ર ને માત્ર સાઇનને ઉલટાવી નાખ્યા, છેલ્લેથી અહીંયા કિંમતો લખવાની શરૂ કરી દીધી, પહેલા 1 પછી આ પછી આ પછી આ પછી આ, કામ પૂરું, સાઇનનું કામ પૂરું। રેડી। હવે કોઈ પૂછે કે sin 0ની કિંમત કેટલી, sin શું ભાઈ cos 0ની કિંમત કેટલી, તો cos 0ની કિંમત આવે 1, પછી કોઈ પૂછે cos 30ની કિંમત તો √3/2, પછી કોઈ પૂછે cos 45ની કિંમત તો 1/√2, કોઈ પૂછે cos 60ની કિંમત તો 1/2, અને કોઈ પૂછે cos 90ની કિંમત તો કે 0। રેડી। હવે મિત્રોને યાદ કેમ રખાય કોસને, તો સાઇન મગજમાં રખાય, સાઇન મગજમાં રાખો ને એટલે ઓટોમેટિક કોસ યાદ રહી જાય। જો આ પ્રમાણે મને કોઈ એમ પૂછે કે બોલો ભાઈ cos 30ની કિંમત કેટલી, તો મને સીધો મગજમાં વિચાર આવે cos 30 એટલે હું આગળથી બીજું મૂલ્ય થાય, અને સાઇનનું છેલ્લેથી બીજું થાય, તો સાઇનનું છેલ્લેથી બીજું શું હતું √3/2 હતું, તો આનું આગળથી બીજું શું થાય √3/2, એટલે cos 30 √3/2 થતા હશે। જો આ પ્રમાણે મગજમાં વિચાર રખાય, અને 45માં બે હરખું જ થાય 1/√2 1/√2 છે। પછી મને કોઈ એમ કે cos 60ની કિંમત બોલો ભાઈ, તો cos 60ની કિંમત ક્યાં આવે, છેલ્લેથી બીજી આવે cos 60ની કિંમત, તો આમાંથી ક્યાંથી હોય, પહેલેથી બીજી હોય।
રેડી? તો પહેલેથી બીજું શું હોય છે 1/2, તો છેલ્લેથી બીજું શું હોય છે 1/2. એનો મતલબ cos 60ની કિંમત શું આવી 1/2. આ પ્રમાણે મગજમાં સાઇન રાખો ને એટલે કોસ ઓટોમેટિક મગજમાં રહી જાય. રેડી? કોઈ એમ પૂછે cos 0 કેટલા, તો cos 0 ની કિંમત જોતી હોય તો ક્યાં પહેલા ક્રમે આવે, તો છેલ્લા ક્રમે કોણ છે 1 છે, તો આની કિંમત 1 આવે. cos 0 1, જો cos 0 1. આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. રેડી? એટલે કઈ ચિંતા જ ના રહી. હાલો, તો આ થઈ સાઇન ને કોસની કિંમતો. હવે આપણે આ જ પ્રમાણે ટેનની કિંમતો જોતી છે. તો ટેનની કિંમત જોતી હોય તો કઈ રીતે મળે? તો મિત્રો ટેન એટલે બીજું કાંઈ નહીં, આપણે ભણી ગયા છીએ કે આ ટેન એટલે બીજું કાંઈ નહીં, સાઇનના છેદમાં કોસ. ટેન થીટા બરાબર ખરેખર છે શું? તો આપણે જાણીએ છીએ કે ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં શું થાય? સાઇન થીટાના છેદમાં કોસ થીટા થાય. તો અહીંયા સાઇન છે ને અહીંયા કોસ છે. આ બેનો ભાગાકાર કરો એટલે આ મૂલ્ય મળે, આ બેનો ભાગાકાર કરો તો આ મૂલ્ય મળે, આ બેનો ભાગાકાર કરો તો આ મૂલ્ય મળે, આ બેનો ભાગાકાર કરો તો આ મૂલ્ય, આ બેનો ભાગાકાર કરો તો આ મૂલ્ય. રેડી? એટલે તમારે ખાલી કરવાનું શું છે, માનો કે 0 ખૂણો હોય તો આ સાઇન 0 છે ને cos 0, તો સાઇન 0 ની કિંમત ને cos 0 ની કિંમતનો ભાગાકાર કરો એટલે tan 0 ની કિંમત મળી જાય. એ જ પ્રમાણે સાઇન 30 ની કિંમત ને cos 30 ની કિંમતનો ભાગાકાર કરો tan 30 ની કિંમત મળી જાય. એ જ પ્રમાણે સાઇન 45 ને cos 45 ની કિંમતનો ભાગાકાર કરો tan 45 ની કિંમત મળી જાય. એ જ પ્રમાણે સાઇન 60 ને cos 60 ની કિંમતનો ભાગાકાર કરો તો tan 60 ની કિંમત મળી જાય. અને સાઇન 90 અને cos 90 નો ભાગાકાર કરો તો તમને શું મળી જાય? tan 90 ની કિંમત મળી જાય. રેડી? એકદમ સરળ. શા માટે આવું થાય? તો સૂત્ર જ છે tan એટલે સાઇન ને cos નો ભાગાકાર. રેડી? ઓકે. હવે આ કામ કરતા પહેલા હું તમને એક બાબત સમજાવીશ અહીંયા, ત્યારબાદ આપણે tan ઉપર આગળ વધીએ. મિત્રો જ્યારે પણ કોઈ પણ સંખ્યામાં ઉપર 0 હોય તો આ 0 ના છેદમાં કઈ ના હોય તો શું હોય? 1 તો હોય જ. કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં કઈ ના હોય તો શું હોય? 1 હોય. તો 0 ના છેદમાં 1 તો હોય જ. માનો કે કોઈ એમ કે 5, તો 5 ના છેદમાં કઈ ના હોય તો 1 તો હોય જ. એમ કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય જ. રેડી? ક્લિયર છે? ઓકે. પણ મિત્રો કોઈ આપને આવું કહે કે કોઈ પણ સંખ્યા છે, માનો કે 3 છે એના છેદમાં 0, તો મિત્રો યાદ રાખજો કોઈ પણ સંખ્યાના છેદમાં ક્યારે 0 હોય જ નહીં. કોઈ પણ સંખ્યાના છેદમાં ક્યારે 0 ન હોય. તો છેદમાં 0 આવે તો આપણે શું કરવાનું? તો છેદમાં 0 આવે ને તો આપણે આને કહી દેવાના અવ્યાખ્યાયિત. યાદ રાખજો મિત્રો, અવ્યાખ્યાયિત કહેવાય આ મૂલ્ય. કોઈ દિવસ છેદમાં 0 જ ના હોય. જો છેદમાં કમ્પલસરી 0 આવતા હોય તો કહી દેવાય કે આ પદ કેવું છે? અવ્યાખ્યાયિત છે. એટલે કે આવી કોઈ ગણિતમાં વ્યાખ્યા જ નથી. રેડી? આવી કોઈ સંખ્યા જ નથી ગણિતમાં કે જેમાં છેદમાં 0 આવતા હોય. રેડી? અંશમાં 0 આવી શકે આ પ્રમાણે. જો 0 ના છેદમાં 1 એટલે આનું મૂલ્ય 0 થાય, એ બરાબર છે. હાલો, અંશમાં 0 હોય તો એનું મૂલ્ય શું થાય? 0 થાય. પણ છેદમાં 0 આવે તો એનું મૂલ્ય શું થાય? અવ્યાખ્યાયિત થાય. એટલે આ મિત્રો યાદ રાખવાનું છે તમારે. રેડી? ઓકે. હાલો, હવે તમે જો સાઇન ને કોસ નો ભાગાકાર એટલે 0/1 આવું થાય. સાઇન એટલે કેટલા છે? 0 અને કોસ એટલે કેટલા છે? 1. તો 0 ના છેદમાં 1 એટલે શું થાય? 0. અંશમાં તો 0 આવી શકે. તો 0/1 એટલે 0, એનો મતલબ અહીંયા આવશે 0, એટલે કે tan 0 ની કિંમત 0. એ જ પ્રમાણે હવે આ બેનો ભાગાકાર કરીએ એટલે આપણે શું મળી જાય? તો કે tan 30 ની કિંમત મળી જાય. આ બેનો ભાગાકાર કરીએ તો 1 ના છેદમાં 2 ભાગ્યા શું આવશે? √3/2. તો 2 તો શું થઈ જાય? કેન્સલ. 1/√3. તો એનો મતલબ આની કિંમત શું આવી? 1/√3. એ જ પ્રમાણે આ બેનો ભાગાકાર કરો એટલે તમને શું મળી જાય? tan 45 ની કિંમત મળી જાય. હવે બે સમાન પદ છે ને, તો સમાન પદનો ભાગાકાર શું આવે? 1 જ આવે, કેમ કે બે કેન્સલ થઈ જવાના છે. એટલે સમાન પદનો ભાગાકાર ડાયરેક્ટ લખ નાખાય 1, આપને ખબર જ છે. પછી આ બેનો ભાગાકાર કરવો હોય તો શું થાય? તો આ બેનો ભાગાકાર કરો, આમ ભાગાકાર કરો તો બગડો કેન્સલ થઈ જાય. વધ્યું શું? √3/1. તો √3 ના છેદમાં 1 હોય તો છેદમાં 1 લખવાની જરૂર નથી. તો એનો મતલબ આ બેનો ભાગાકાર શું આવી ગયો? √3 આવી ગયા. સીધી વાત છે. ત્યારબાદ આપણે આ બેનો ભાગાકાર કરવો છે એટલે કે 1 ના છેદમાં શું લેવા છે? 0. તો મિત્રો મેં તમને વાત કરી કે છેદમાં ક્યારે 0 ના આવે. અહીંયા કમ્પલસરી 0 આવ્યા. જો આ બેનો ભાગાકાર કરવું તો કમ્પલસરી છેદમાં શું આવે? 0. તો છેદમાં 0 આવે છે માટે શું કહી દઈશ? અવ્યાખ્યાયિત. એટલે ખરેખર આ પદ કેવું હશે? અવ્યાખ્યાયિત. એટલે કે tan 90 ની કિંમત કેટલી મળતી હશે? અવ્યાખ્યાયિત મળતી હશે. મિત્રો યાદ રાખજો, tan 90 ની કિંમત શું થાય? અવ્યાખ્યાયિત. એની કોઈ કિંમત જ મળતી નથી. રેડી મિત્રો? તો આ પ્રમાણે tan નું ટેબલ થઈ ગયું તૈયાર.
કઈ રીતે ટેનનું ટેબલ તૈયાર કર્યું, સાઇન કોસના ભાગાકાર કરતા ગયા એટલે ટેનની કિંમત મળતી ગઈ. હવે મિત્રો કઈ પરીક્ષામાં આપણી પાસે આવો સમય હોય કે સાઇન ને કોસનો ભાગાકાર કરીને ટેન મેળવવાનો સમય હોય? ન હોય મિત્રો. એટલા માટે ભાગાકાર કરવા કરતાં આપણે ટેનની સીધી જ કિંમત યાદ રાખી લેવાય. શું કરી લેવાય? ટેનની સીધી કિંમત યાદ રાખી લેવાય. કેમ યાદ રખાય? જો આમ યાદ રખાય, પહેલો અને છેલ્લી કિંમત, પહેલી કિંમત ને છેલ્લી કિંમત, એટલે કે tan 0 ને tan 90 ની કિંમત યાદ રાખી લેવાય. tan 0 કેટલા? તો tan 0 0. શું યાદ રખાય? tan 0 0 અને tan 90 હું અવ્યાખ્યાયિત. tan 0 0 tan 90 અવ્યાખ્યાયિત. વચ્ચે આવે tan 45, એ હંમેશા 1 હોય. જો tan 45 1, એટલે વચ્ચે 1, આગળ 0, છેલ્લે અવ્યાખ્યાયિત. વૈધા કેટલા? 2 ખૂણા, એક 30 નો બીજો 60 નો. યાદ રાખજો, tan 30 ની કિંમત થાય 1/√3 અને આ tan 60 થાય √3. જો આના વ્યસ્ત આ થાય. રેડી? તો આમ યાદ રાખી લેવાય, સીધું મગજમાં છપાઈ જવું જોઈએ. રેડી? કે tan 45 તો કે 1, તો કે tan 0 0, tan 90 અવ્યાખ્યાયિત, tan 30 1/√3, tan 60 √3. પૂરું. આટલું યાદ રાખવાનું છે મિત્રો, એકદમ સરળ છે. તમે 5-7 વખત બોલી જાઓ ને એટલે ટેબલ આરામથી યાદ થઈ જાય. રેડી? ઓકે, હાલો મિત્રો. હવે તમને આ 3 યાદ રહીએ ને, 3 યાદ, તો બાકીના 3 તો ફ્રીમાં મળવાના છે આપણે. રેડી? કેમ કે આ 3 છે ને એના વ્યસ્ત જ કોણ છે? બાકીના 3 છે. રેડી? આ 3ના વ્યસ્ત કોણ છે? આ બાકીના 3 છે. રેડી? તો હવે તો આપણે અહીંયા શું કરવાનું છે? ખાલી વ્યસ્ત જ કરતા જવાના છે. માનો કે મારે કોશેક 0 ની કિંમત અહીંયા મૂકવી હોય. કેની કિંમત? કોશેક 0 ની કિંમત મારે અહીંયા મૂકવી હોય તો કોશેક કોના વ્યસ્ત છે? સાઇનના વ્યસ્ત છે. એનો મતલબ આ 0 ના વ્યસ્ત અહીંયા આવશે, 1/2 ના વ્યસ્ત અહીંયા આવશે, 1/√2 ના વ્યસ્ત અહીંયા આવશે, √3/2 ના વ્યસ્ત અહીંયા આવશે અને 1 ના વ્યસ્ત અહીંયા આવશે. એટલે આ સાઇનની જે આખી રો છે ને એ આખી રોના તમે વ્યસ્ત કરીને અહીંયા મૂકી દો એટલે તમને શું મળી જાય? કોશેકની આખી રો મળી જાય. બીજું કંઈ આમાં છે નહીં. રેડી? તો કરીએ શરૂઆત. જો સૌપ્રથમ મારે કોશેક 0 ની કિંમત મેળવવી છે. તો કોશેક 0 ની કિંમત મેળવી તો સાઇન 0 ની કિંમત છે એના વ્યસ્ત કરીને મૂકી દઉં અહીંયા. તો 0 ના વ્યસ્ત કરો, શું થાય? તો મિત્રો આપણે જાણીએ 0 ના વ્યસ્ત થાય અવ્યાખ્યાયિત. કઈ રીતે? ફરીથી સમજાવી દઉં તમને. 0 ના વ્યસ્ત થાય અવ્યાખ્યાયિત કઈ રીતે? તો માનો કે 0 એટલે હું કઈ ના છેદમાં 1 હોય, આ 0 થયા. ખરેખર આ 0 એટલે આમ લખાય કે નહીં આને? રેડી? હવે એના વ્યસ્ત કરો તો આના વ્યસ્ત કરો તો 1 ક્યાં આવે? ઉપર. 1 ઉપર આવે અને 0 ક્યાં આવે? નીચે. એટલે ખરેખર 0 ના વ્યસ્ત શું થઈ ગયા? 1/0 થઈ ગયા અને છેદમાં 0 આવતી શું થઈ જાય? અવ્યાખ્યાયિત. રેડી? અને આવું માનો કે ન સમજાય, માનો કે આવું કંઈ નથી સમજાતું તો એક વાત હું યાદ રાખી લેવાની, 0 ના વ્યસ્ત અવ્યાખ્યાયિત ને અવ્યાખ્યાયિતના વ્યસ્ત 0. કામ પૂરું. શું? 0 ના વ્યસ્ત અવ્યાખ્યાયિત ને અવ્યાખ્યાયિતના વ્યસ્ત 0. બસ આટલું યાદ રાખી લો, કામ પૂરું. રેડી? ઓકે. તો એનો મતલબ કોશેક 0 ની કિંમત કેટલી આવતી હશે? અવ્યાખ્યાયિત. હવે આપણે કોશેક 30 ની કિંમત અહીંયા મૂકવી છે. તો કોશેક 30 ની કિંમત મૂકવી તો સાઇન 30 ની કિંમત જે હોય ને એના વ્યસ્ત કરી નાખો. તો 1/2 ના વ્યસ્ત કરો શું થાય? 2/1 થાય. તો 2/1 લખવાની જરૂર નથી, ખાલી 2 લખ નાખો. એનો મતલબ કોશેક 30 ની કિંમત 2 આવશે. એ જ પ્રમાણે કોશેક 45 ની કિંમત અહીંયા મૂકવી છે. તો કોશેક 45 ની કિંમત મૂકવી તો સાઇન 45 ની કિંમતના વ્યસ્ત કરી નાખો. તો 1/√2 ના વ્યસ્ત શું થાય? √2/1 થાય. તો છેદમાં 1 લખવાની જરૂર નથી. એ જ પ્રમાણે કોશેક 60 ની કિંમત મૂકવી હોય તો સાઇન 60 ની કિંમત છે વ્યસ્ત કરી નાખો. તો 2 ઉપર આવી જાય ને √3 ક્યાં આવી જાય? નીચે આવી જાય. એ જ પ્રમાણે માનો કે મારે કોશેક 90 છે એની કિંમત જોતી હોય તો સાઇન 90 ની જે કિંમત છે ને વ્યસ્ત કરી દો. તો 1 ના વ્યસ્ત કેટલા થાય? તો મિત્રો યાદ રાખજો, 1 ના વ્યસ્ત શું થાય? 1 જ થાય. અહીંયા 1 હતો તો 1 ના વ્યસ્ત શું થાય? 1 જ થાય. તો આ પ્રમાણે આપણે શું મળી ગયું? કોશેક થીટાની કિંમતો મળી ગઈ. રેડી મિત્રો? હવે મિત્રો યાદ ના રખાય, કોશેકની કિંમત ખરેખર યાદ ના રખાય. કામ શું કરાય? કોશેક, માનો કે મને કોશેક પૂછ્યું એમ કે કોશેક 30 કેટલા બોલો? તો કોશેક 30 ડાયરેક્ટ ના આવડે તો મનમાં વિચારે કે પેલા સાઇન 30 શું હતા? તો સાઇન 30 હતું 1/2. તો આ શું હોય? એના વ્યસ્ત એટલે 2/1. જો સીધું યાદ રહી જાય. રેડી? મને કોઈ એમ કે કોશેક 60 ની કિંમત કેટલી? તો કોશેક 60 ની યાદ શું રખાય? સાઇન 60 ની હોતી √3/2. તો આ શું હશે? 2/√3. જો 2/√3 છે. રેડી? એટલે આ યાદ હોય એટલે ઓટોમેટિક આ યાદ રહી જાય. રેડી? હાલો. એ જ પ્રમાણે આ સેકનું ટેબલ આપણે લખવું હોય, અહીંયા સેકની રો તૈયાર કરવી હોય તો આ કોસ છે, કોસના વ્યસ્ત કોણ થાય? સેક. એટલે આ તમામ કિંમતો છે એના વ્યસ્ત કરી અને અહીંયા મૂકી દો એટલે આપણું ટેબલ થઈ ગયું તૈયાર. રેડી? તો સૌપ્રથમ અહીંયા મારે સેક 0 ની કિંમત મૂકવી હોય તો કોસ 0 ની કિંમત એ હોય એના વ્યસ્ત અહીંયા મૂકી દો. તો કોસ 0 ની કિંમત કેટલી છે? 1. તો 1 નો વ્યસ્ત કોણ થાય? તો કે 1.
એ જ પ્રમાણે મારે sec 30 કિંમત અહીંયા જોતી હોય તો cos 30 કિંમતને વ્યસ્ત કરી દો. cos 30 કિંમત આટલી છે એના વ્યસ્ત કરો શું થાય 2/√3 આવશે. એ જ પ્રમાણે મારે sec 45 કિંમત જોતી હોય તો આ cos 45 કિંમતના વ્યસ્ત કરી દો તો 1/√2 ના શું થાય √2/1 છેદમાં 1 લખવાની જરૂર નથી. એ જ પ્રમાણે sec 60 કિંમત અહીંયા જોતી હોય તો cos 60 કિંમતને વ્યસ્ત કરી દો તો 1/2 ના શું થઈ જાય 2/1 છેદમાં 1 લખવાની જરૂર નથી. એ જ પ્રમાણે માનો કે મારે sec 90 કિંમત અહીંયા જોતી હોય તો આ cos 90 કિંમત છે એના વ્યસ્ત અહીંયા લખ નાખો તો cos 90 કિંમત 0 છે 0 ના વ્યસ્ત કરું શું થાય આપણે જાણીએ 0 ના વ્યસ્ત થાય અવ્યાખ્યાયિત. 0 ના વ્યસ્ત શું થાય અવ્યાખ્યાયિત. તો લેખા 0 ના વ્યસ્ત અવ્યાખ્યાયિત. હાલો રેડી છે. હવે આપણે કોટની કિંમત મેળવવાની છે તો આપણે જાણીએ કોટ કોના વ્યસ્ત છે 10 ના વ્યસ્ત છે તો 10 જે છે એ 10 ના વ્યસ્તને મૂકી દો એટલે શું મળી જાય કોટ મળી જાય. રેડી હાલો તો મારો કે કોટ 0 ની કિંમત આપણે જોતી છે તો tan 0 ની કિંમત છે એના વ્યસ્ત કરો તો tan 0 ની કિંમત 0 છે 0 ના વ્યસ્ત કરો શું આવશે તો આપણે જાણીએ 0 ના વ્યસ્ત થાય અવ્યાખ્યાયિત. 0 ના વ્યસ્ત શું થાય અવ્યાખ્યાયિત. એ જ પ્રમાણે કોટ 30 ની કિંમત જોતી હોય તો tan 30 ની કિંમતના વ્યસ્ત કરો તો આના વ્યસ્ત કરો શું થાય √3/1 છેદમાં 1 લખવાની જરૂર નથી. એ જ પ્રમાણે કોટ 45 ની કિંમત જોતી હોય તો tan 45 ની કિંમત હોય એના વ્યસ્ત કરો તો 1 ના વ્યસ્ત શું થાય 1 ના વ્યસ્ત 1 થાય. એ જ પ્રમાણે કોટ 60 ની કિંમત જોતી હોય તો tan 60 ની કિંમતના વ્યસ્ત કરો તો √3 ના વ્યસ્ત શું થાય 1/√3 થાય. √3 ના વ્યસ્ત શું થાય 1/√3. એ જ પ્રમાણે મારે કોટ 90 ની કિંમતની જરૂર પડી તો કોટ 90 કેટલા તો tan 90 હતા ને એ tan 90 ના વ્યસ્ત કરી દો તો tan 90 અવ્યાખ્યાયિત હતા અને અવ્યાખ્યાયિતના વ્યસ્ત શું થાય 0. યાદ કરો મિત્રો કીધું મેં તમને કે અવ્યાખ્યાયિતના વ્યસ્ત 0 અને 0 ના વ્યસ્ત અવ્યાખ્યાયિત. તો મિત્રો આ પ્રમાણે આપણું ટેબલ થઈ ગયું તૈયાર. રેડી. આ ટેબલ જો આવડશે ને તો અને માત્ર તો જ આગળનું સ્વાધ્યાય 8.2 આવડશે. તમારે ડાયરેક્ટ આ કિંમતોનો શું કરવાનો છે દાખલામાં ઉપયોગ જ કરવાનો છે. એટલે કે આમાંથી કિંમત લઈ અને સીધો દાખલામાં મૂકીને એનું સાદુરૂપ આપીને કિંમત શોધવાની આવશે. રેડી. આ તમામ મૂલ્ય આપણે યાદ રાખવા જ પડશે મિત્રો. આ મૂલ્ય યાદ રહેશે તો જ આગળના દાખલા આવડશે. તો મિત્રો વારંવાર ટેબલ બોલજો અને મગજમાં યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ટેબલ બનાવતા તો આવડી જાય પણ જો તમને ટેબલ ડાયરેક્ટ યાદ રહેતું હોય ને તો વધુમાં વધુ સારું. કેમ કે ઝડપથી તમે આની કિંમતો એમાં દાખલામાં મૂકી અને ઝડપથી તમે દાખલો ગણી શકો. તો મિત્રો હવે આપણે ત્યારબાદ સ્વાધ્યાય 8.2 ઉપર આગળ વધીશું અને ત્યારબાદ આપણે એની આગળના ઉદાહરણ જોઈશું.